કારેલીબાગની સાથે માંજરપુર વિસ્તારના રહીશોને પણ ગેસ પુરવઠો સૌપ્રથમ પૂરો પાડવા સ્થાનિક કોંકી કાઉન્સિલરે માંગ કરી હતી। કોર્પોરેશન દ્વારા ગેલ સાથે કંપનીકરણ કરવાની સાથે કારેલીબાગ વિસ્તારમાં સૌપ્રથમ ગેસ લાઇન નંખાતા કારેલીબાગ વિસ્તારના 5000 જેટલા ઘરોમાં ગેસ પુરવઠો પૂરો પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી। ત્યારે માંજરપુર વિસ્તારમાં ગેસની હયાત લાઇન હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા અતિવિકસિત વિસ્તાર હોવાથી સૌપ્રથમ ગેસ લાઇન દ્વારા ગેસ પુરવઠો પૂરો પાડવાની માંગ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ કરી હતી। સૌથી અગત્યની બાબત એ છે કે સને 2005માં તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન માજલપુર ખાતે સીતાબાગ ગ્રાઉન્ડ ખાતે આવીને ત્યારે જાહેરાત કરી હતી કે સમગ્ર વડોદરા શહેરને ઘેર ઘેર ગેસનું કનેક્શન આપવામાં આવશે, સીએનજી સ્ટેશનો સ્થાપવામાં આવશે। પણ 2014 આવી ગયા તે લગી કશું ના થઈને અવડે એકાએક કારેલીબાગના નાગરિકોને ગેસ કનેક્શન આપવાની વાત કરી। અમને એનો વાંધો નથી, પણ સાથે સાથે માજલપુરના નાગરિકોને પણ ગેસના કનેક્શન મળવા જોઈએ, કારણ કે અટલાદરા વડસર થઈને જે બરોડા સુધી ડેરી સુધી જે લાઈન આવે છે એમાંથી માજલપુર વિસ્તારને કનેક્શનો મળવાની પૂરેપૂરી શક્યતા છે। માજલપુર વિસ્તારમાં અત્યારે માજલપુર ગામની ભાગોળ સુધી પણ ગેસ લાઈન હયાત છે જ, એને એક્સટેન્ડ કરવામાં આવે અને આજે વડોદરા શહેરનો સૌથી વિકસિત અને સૌથી સુંદર, શાંત અને રમણીય વિસ્તાર હોય તો માજલપુર છે। ત્યારે એની અંદર પણ વધુ એક સફળતાનું પીછું ઉમેરાય એના માટે કારેલીબાગમાં જે ગેસના ઘેર ઘેર કનેક્શન આપવાના છે એ માજલપુરમાં બી સાથે સાથે આપવામાં આવે, સીએનજી સ્ટેશનો ઉભા કરવામાં આવે અને માજલપુરના નાગરિકોને ગેસની સુવિધા મળે એના માટે મેં મુખ્યમંત્રી, કમિશનર, મેયર તમામને પત્ર લખ્યા છે કે માજલપુરના નાગરિકો સાથે ન્યાય કરો।